અરબી સમુદ્રના દરિયામાં ખૂંખાર, મજબૂત, તોફાની અને ભયંકર વાવાઝોડું સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંને નવી સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો ઘેરાવો રચાયેલો જોવા મળી રહ્યો છે। સક્રિય બનતી નવી સિસ્ટમ અને આગળ વધતી વાવાઝોડાને લઈને ગુજરાતના વિસ્તારની અંદર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી રહી છે। જે હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખના રોજ હવે પછી રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના વિસ્તારોમાં 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર પણ મોટા ફેરફારો જોવા મળ્યા। તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તમે જોઈ શકો છો। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે। ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સંભાવના દર્શાવવામાં નથી આવી, પરંતુ ગુજરાતમાં હવે પછીના દિવસોમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હીટ વેવને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ, આ સાથે 29 તારીખ પછી 30 અને 31 તારીખ સુધી, એટલે કે મિત્રો આ મે મહિનામાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। પરંતુ લાઈવ તમે જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। સેટેલાઇટ વ્યૂના મદદમાં તમે જોઈ શકો છો, અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે। આમ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો। આપણે અનુમાન વિશે વાત કરીએ તો ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન છે એ મિત્રો 1 તારીખ આસપાસ, એટલે કે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ છે જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા વિસ્તારોમાં છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। તો બીજી તરફ અત્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં બની રહી છે તેવું અત્યારે કોલા વેધર દ્વારા જે નકશાઓ છે, ચાર્ટ છે, રજૂ થયા છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, આ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી તે સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિવિયર સાયક્લોનિક એટલે કે તોફાની વરસાદી સિસ્ટમ, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળે છે। ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં વરસાદની શક્યતા અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો હીટ વેવને લઈને ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તમે જોઈ શકો છો। ગઈકાલે અમદાવાદની અંદર 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું, એટલે કે ચોમાસાના આગમનની સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી ગયું છે। અને સૌથી લઘુત્તમ તાપમાન છે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન એ છે મહુવા, જેમાં 26.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળ્યું હતું। એટલે કે જેમ સમયગાળો પસાર થાય છે તેમ તેમ ચોમાસાના આગમન સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ફરી એકવાર વધતું અને ઘટતું જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ચોમાસાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો। આપણું ગુજરાત રાજ્ય છે, ચોમાસું અત્યારે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે વહેલી સવાર દરમિયાન જ પહોંચ્યું છે, ધમાકેદાર એન્ટ્રી કરતું જોવા મળ્યું છે। અને 1 તારીખ સુધીમાં સમગ્ર કેરળ રાજ્યની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે, ચોમાસાનો વરસાદ જોવા મળશે। તો અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ બનશે, બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનશે, ઉત્તર ભારતના ભાગોમાં અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ, આમ એક સાથે 3 સિસ્ટમ છે સક્રિય બનતા ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। લાઈવ મિત્રો સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો, નવી સિસ્ટમને લઈને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં
દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હજુ પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની વિગતની વાત કરીએ તો દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર આવનારી 24 કલાકમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, પોંડુચેરી છે, ચેન્નઈ છે, બેંગલુરુ છે, આ સાથે કોઈમ્બતુરના વિસ્તારો છે, સાથે સાથે હવે પછી કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે। જે બાદ આ ચોમાસું બેંગલુરુના વિસ્તારમાં ત્યાંથી બેંગલવીના ક્ષેત્ર તરફ આગળ વધતું જોવા મળવાનું છે। મુંબઈ ગોવાના વિસ્તારોમાંથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર પ્રવેશ કરતું ચોમાસું જોવા મળવાનું છે। આમ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનને લઈને તારીખ જાહેર થઈ છે। 10 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર માવઠાનું તોફાની જોર વધતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર માવઠાની ગતિવિધિઓ વધવાની તાજી આગાહી કરવામાં આવી છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો, અરબી સમુદ્રનું આ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખૂંખાર અત્યારે આ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલાતું હોય તેમ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કે મિત્રો, ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ આગળ વધતી જોવા મળવાની છે। લાઈવ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો, ગુજરાતના જેમાં પણ હવે પછી દ્વારકાનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, વેરાવળ છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે, અમદાવાદ છે, રાપર છે, ડીસાના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળવાની છે। મિત્રો, જેમ હવે સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વલસાડનો વિસ્તાર છે, આહવા છે, નવસારી છે, ડાંગ છે, સુરત છે, તાપી છે, નર્મદાના ઘણા બધા વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। આમોદના ઘણા બધા વિસ્તારો છે, તમે ત્યાં જોઈ શકો છો। એટલે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધતી જશે। નવસારી, ડાંગ, વલસાડ, દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર આવનારા 24 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાત રાજ્યમાં થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે જોઈ શકો છો, તોફાની પવનોની વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું ધમેકાદાર આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ ત્રાટકેલી જોવા મળી છે। શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ આપતી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર, જેમાં મદુરાઈનો ક્ષેત્ર છે, બેંગલવી છે, તમે વિશાખાપટ્ટનમનો વિસ્તાર જોઈ શકો છો, ચેન્નઈના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમ। આમ તો દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારમાં માવઠાનું અત્યારે તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે અને હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં કઈ તારીખે ધોધમાર વરસાદની આગાહી સામે આવશે। વહેલી સવાર દરમિયાન ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું હોય અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્યો પણ હવે ગુજરાતમાં જોવા મળી રહેશે। એટલે કે જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર પણ અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળવાનું છે। કચ્છના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો, ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અત્યારે શક્યતા છે ખૂબ વધારે જોવા મળી છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને તીવ્ર ગતિવિધિ પણ જોવા મળી છે। થરાદના વિસ્તારો છે, પાલનપુરના ઘણા બધા વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણાના વિસ્તારની સાથે રાંધનપુરના વિસ્તારની સાથે ગુજરાતમાં આવનારા 3 દિવસની અંદર કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। તાજી આગાહી કરવામાં આવી છે। જેમ જેમ મિત્રો રોહિણી નક્ષત્ર મજબૂત બનશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। ચોમાસાને લઈને, માવઠાને લઈને, વાવાઝોડાની સાથે ખૂબ જ અત્યારે અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી છે। ત્યારે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, રોહિણી નક્ષત્ર બેસવાની સાથે હવે પછી ગુજરાતમાં શું વરસાદ ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, રોહિણી નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં છે એ ચોમાસાના વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી ભયંકર અને આખરી ગરમી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાહત આપતા સમાચાર આપવામાં આવ્યા છે।
તેમની મિત્રો વિગતવાર માહિતી મેળવીશું. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીશું, ક્લાઉડ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને ગુજરાતના હવામાનને લઈને શું આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને લઈને મિત્રો જો વાત કરીએ તો હવે પછીની કલાકોમાં ધીમે ધીમે ગુજરાતમાંથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટતું જશે અને ઘટાડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળશે. રોહિણી નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર આજથી જ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં વરસાદની આગાહી છે. નક્ષત્ર બદલાવાની સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. એટલે કે મિત્રો આવનારી 29થી લઈને 8 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. વરસાદી માહોલ જોવા મળશે. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કચ્છના ક્ષેત્ર છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા